અને 13 તારીખે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે મેપના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીએ કે ક્યાં વરસાદ પડશે। સૌથી પહેલા 11 તારીખની વાત કરવામાં આવે, 11મીએ ક્યાં વરસાદ પડશે તો 11 તારીખે તાપી, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલી આ વિસ્તારોમાં 11 તારીખે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે। એટલે 11 તારીખે કમોસમી વરસાદ પડી શકે છે તાપીમાં, ડાંગમાં, વલસાડમાં અને દાદરા નગર હવેલીમાં। હવે 12 તારીખની જો વાત કરવામાં આવે કે 12મી તારીખે ક્યાં વરસાદ પડી શકે છે તો 12મીએ ડાંગમાં, વલસાડમાં, દમણમાં કમોસમી વરસાદ વરસી શકે છે। નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, અરવલ્લી અને સાબરકાંઠામાં પણ વરસાદ પડી શકે છે। ખાસ કરીને ખેડૂતો માટે આ મહત્વના સમાચાર કે 12મીએ ક્યાં ક્યાં વરસાદ પડશે, જેમાં આ વિસ્તારોનો સમાવેશ થાય છે, જેમાં ડાંગ, વલસાડ, દમણ, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, અરવલ્લી અને સાબરકાંઠાના વિસ્તારોનો સમાવેશ થાય છે। હવે વાત કરીએ 13મી તારીખે ક્યાં વરસાદ પડશે તો 13 તારીખે વરસાદ પડશે નર્મદામાં, સુરતમાં, નવસારીમાં, વલસાડમાં, દમણ, દાદરા નગર હવેલી એટલે કે દક્ષિણ ગુજરાતનો સમાવેશ થાય છે। બીજી તરફ દાહોદમાં પણ 13મી તારીખે વરસાદ પડી શકે છે અને સાબરકાંઠામાં પણ 13મી તારીખે વરસાદ પડશે। એટલે 13મી તારીખે દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી ઉપરાંત દાહોદ અને સાબરકાંઠા જેવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ વરસશે। 2 દિવસ રાજ્યમાં આગ ઓગતી ગરમી પડશે। 2 દિવસ અમદાવાદવાસીઓ સાવધાન રહેજો। અમદાવાદમાં 2 દિવસ પારો 43 ડિગ્રીએ રહી શકે છે। ગાંધીનગરમાં 2 દિવસ પારો 42 ડિગ્રીએ રહી શકે છે। अभी तापमान जो है कुछ अधिकतम तापमान 9 लाख सेंस कैटेगरी में रहेगा अभी आगे 4 से 5 दिन तक। और जो गुजरात कोस्टल एरियाज है हॉट एंड ह्यूमिड वेदर परसिस्ट करने का, बारिश होने के बाद थोड़ा सा राहत होने का संभावना है, वो हम आगे आप और जो अहमदाबाद का मौसम है तापमान 43 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है। अंगेनी मोटी आगाही છે। 3 દિવસ બાદ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી, 3 દિવસ બાદ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। थर्ड डे से 7 दिन तक लाइट रेन विथ थंडरस्टॉर्म का संभावनाएं हैं। इसमें जो जो डिस्ट्रिक्ट आ रहा है पहला दिन मतलब डे 3 में यह है नर्मदा, तापी, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली, ये डिस्ट्रिक्ट डे 3 में बारिश होने का संभावना है। तो हाल गुजरात पास 4 सिस्टम सक्रिय थई छे। हवामान विभाग अनुसार राजस्थान पर 2, मध्य प्रदेश पर 1 અને 1 સિસ્ટમ અરબ સાગર ઉપર સક્રિય થતા ગુજરાતમાં વરસાદ થઈ શકે છે। 11 થી 13મી મે સુધી ગુજરાતમાં થઈ શકે છે વરસાદ। 11મીએ નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પવન સાથે વરસાદ રહેશે। તો અરવલ્લી, સાબરકાંઠામાં, દાહોદમાં 12 તારીખે છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ અને દમણમાં વરસાદ રહેશે। तो 13મીએ सूरत, नर्मदा, दाहोद, वलसाड, नवसारी, दमण, दादरा नगर हवेली, साबरकांठा सहित विस्तारों में वरसाद रहेशे। चार सिस्टम यह अभी दिख रहा है, जो नॉर्थ ईस्ट राजस्थान, नॉर्थ वेस्ट राजस्थान, 2 साइक्लोनिक सर्कुलेशन है और एक साइक्लोनिक सर्कुलेशन जो अरेबियन सी है उसका नॉर्थ ईस्ट गुजरात कोस्ट रीजन में परसिस्ट कर रहा है और एक साइक्लोनिक सर्कुलेशन मध्य महाराष्ट्र में परसिस्ट कर रहा है। इसके वजह से अभी 1-2 दिन तो ड्राई मौसम जाएगा, डे 1 डे 2, लेकिन थर्ड डे से 7 दिन तक लाइट रेन विथ थंडरस्टॉर्म का संभावनाएं हैं। फायरिंग की घटना बनी है। जूनी हाउसिंग सोसायटी नजीक आ फायरिंग थयुं। युवक पर बाइक सवारे कर्યું 2 राउंड फायरिंग। आ फायरिंग में इजाग्रस्त युवक सारवार हेठळ छे। फायरिंग करनार युवक बाइक पर फरार થઈ ગયા। बी डिविजन पुलिस हाल स्थल पर पहुंची है। समग्र मामले तपास चाली रही है। तो सुरेन्द्रनगर में भर बजारे युवक पर फायरिंग की घटना बनी। जूनी हाउसिंग सोसायटी नजीक फायरिंग थयुं। युवक पर बाइक सवारे 2 राउंड फायरिंग कर्યું અને ત્યારબાદ તેઓ ફરાર થઈ ગયા। ઇજાગ્રસ્ત યુવકને સારવાર હેઠળ ખસેડાયો છે। ત્યારે ફાયરિંગ કરનાર આ યુવકો કોણ હતા તેને લઈને હાલ પોલીસ તપાસ કરી રહી છે। બી ડિવિઝન પોલીસ હાલ સ્થળ પર પહોંચી છે, તપાસ ચાલી રહી છે। સુરેન્દ્રનગરમાં ભર બજારે કાયદાનો ઉલાળ્યો થયો છે। વધુ માહિતી સાથે સુરેન્દ્રનગરથી સંવાદદાતા અક્ષય જોશી જોડાયા છે। અક્ષય, આ ફાયરિંગ કરનારા શખ્સો કોણ હોઈ શકે છે? પોલીસ શું કહે છે?
જે ચોક્કસ વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ક્યાંક ને ક્યાંક ખાડે ગઈ હોય તેવા દ્રશ્યો છે। સુરેન્દ્રનગર શહેરના હાર્ટમાં જે વિસ્તાર છે જૂની હાઉસિંગ સોસાયટી, ત્યાં બાઇક પર પસાર થઈ રહેલા એક શખ્સ પર અન્ય બાઇક પર આવેલા એક યુવાન દ્વારા ધોળા દિવસે અંદાજે 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં કાળું ભુવા કરી તેમનો જે વ્યક્તિ છે એને ઈજાઓ પહોંચી હતી, તેના પર ફાયરિંગ કરવામાં આવ્યું છે। તે વ્યક્તિને હાલ સારવાર માટે સુરેન્દ્રનગર મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યા છે। જ્યારે ફાયરિંગ કરનાર શખ્સ છે તે કેટલા વ્યક્તિઓ હતા, કોણ હતું તે અંગે હજુ સુધી પોલીસ પાસે કોઈ મહત્વની વિગતો આવી નથી અને ફાયરિંગ કરનાર શખ્સ તરત જ ફાયરિંગ કરી અને ફરાર થઈ ગયા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક શહેરમાં જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે અને પોલીસની જે કામગીરી છે એની સામે ચોક્કસથી સવાલો ઉભા થયા છે। જી અક્ષય, આભાર માહિતી આપવા માટે। આ નીટની પરીક્ષામાં કૌભાંડ સામે આવ્યું। કલેક્ટરે કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। નીટની પરીક્ષામાં સારા માર્ક્સ માટે આ કૌભાંડ કરવામાં આવ્યું। 3 વ્યક્તિઓ સામે ફરિયાદ થઈ છે। ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટની ગાડીમાંથી 7 લાખની રોકડ મળી આવી છે। એક વિદ્યાર્થી દીઠ 10 લાખ નક્કી થયા હતા। શિક્ષક તુષાર ભટ્ટ, રોય ઓવરસીઝ કંપનીના માલિક પરશુરામ સામે પણ ફરિયાદ થઈ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાયા છે। હાર્દિક, આ સમગ્ર મામલો છે જેમાં ગાડીમાંથી 7 લાખ રૂપિયા પકડાયા છે અને ખુદ કલેક્ટરે કહ્યું છે કે આ કૌભાંડ હતું। હવે શું કાર્યવાહી થશે આગળ? બિલકુલ, જો સમગ્ર મામલે વાત કરીએ તો પંચમહાલના જે કલેક્ટર છે તેમને ઇનપુટ મળ્યા હતા, એટલે કે બાતમી મળી હતી કે નીટની પરીક્ષામાં મસ્ત મોટી ગેરરીતિ આચરવામાં આવી છે। ત્યારે આ છે એક સંસ્થા છે એ રોય ઓવરસીઝ છે તેની સંડોવણી સામે આવી છે અને જે પંચમહાલ પોલીસ છે તેમના દ્વારા સંસ્થાના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરીફ વોરા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ત્યારે જે પરશુરામભાઈ છે તે પોતે આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। પરશુરામભાઈ, શું કહેશો? નીટની પરીક્ષામાં ગેરરીતિનું કૌભાંડ સામે આવ્યું છે, લાખો રૂપિયાની રોકડ મળી છે અને વોટ્સએપ ચેટ પણ મળી છે। ફરિયાદમાં તમારું નામ દાખલ કરવામાં આવ્યું છે, તમારી સામે વિશ્વાસઘાત છેતરપિંડીની ફરિયાદ જે છે દાખલ કરાઈ છે। આખો મામલો શું છે, તમને આ બાબતે કોઈ જાણ છે ખરી? નથી, મને જાણકારી નથી। આરીફ વોરા અન્ય શખ્સનું નામ સામે આવી રહ્યું છે, કોઈ મિત્ર તમારા સંપર્કમાં તુષાર કેવું? તુષારભાઈને હું ઓળખું છું પણ આરીફ વોરાને નહીં ઓળખતા। તમારી જે રોય ઓવરસીઝ છે જેનું એફઆઈઆરમાં નામ છે, તમારી સંસ્થા શું કામ કરે? ઓવરસીઝ એજ્યુકેશન છે, ઓવરસીઝ અને ઇન્ડિયામાં મેડિકલ એડમિશન, એન્જિનિયરિંગ એડમિશન, મેનેજમેન્ટ એડમિશન આપણા પાસે આખું 30 કન્ટ્રી। રોય ઓવરસીઝનું નામ જ્યારે એફઆઈઆરમાં દાખલ થયું છે, વિશ્વાસઘાત છેતરપિંડી પરીક્ષામાં ગેરરીતિની જે ફરિયાદ છે તમારા વિરુદ્ધ દાખલ થઈ છે, તો એ બાબતે તમે જાણ કરો છો? જાણકારી છે તમને? આગળ તમારું શું સ્ટેપ રહેશે? મને કશું જાણકારી ના હતી, મને તો અત્યારે જ ખબર પડે છે। તમારું આગળનું સ્ટેપ શું રહેશે? એ તો હું જોઈને કહું છું શું છે, કેવી રીતે એલિગેશન છે। બિલકુલ ઠીક। તો પંકજ, વાત કરીએ તો રોય ઓવરસીઝ છે, ખુદ તેમના માલિક જે છે પરશુરામભાઈ તે આપણી સાથે હતા અને ઉલ્લેખનીય બાબત છે કે જે એફઆઈઆર દાખલ થઈ છે તેમાં તેમનું પોતાનું નામ છે, પરંતુ તેઓ પોતે કહી રહ્યા છે કે તુષાર નામનો જે શખ્સ છે તે તેનો મિત્ર હતો અને અહીંયા પોતાના કામ અર્થે આવતો હતો, પરંતુ આ જે આખું કૌભાંડ છે તેની સાથે જે પરશુરામભાઈ છે તેમનો પોતાનો સીધી રીતે કોઈપણ જાતની સંડોવણી જે છે તેવું નથી તેવી કેફિયત જે છે તેમના દ્વારા રજૂ કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય બાબત છે પંકજ કે પરીક્ષામાં ડેપ્યુટી સેન્ટ્રલ સુપ્રિન્ટેન્ડન્ટની ગાડીમાંથી લગભગ 7 લાખ રૂપિયા રોકડ જે છે તે મળી છે। બીજી વાત, ડેપ્યુટી સેન્ટ્રલ સુપ્રિન્ટેન્ડન્ટ છે તેના મોબાઈલમાંથી વોટ્સએપ ચેટ પણ મળી આવી છે। ત્યારે જે વ્યક્તિ પરશુરામ રોય વિરુદ્ધ જે ફરિયાદ હાર્દિક, જે 6 વિદ્યાર્થીઓની વાત સામે આવી રહી છે, આ 6 વિદ્યાર્થીઓ ક્યાંના છે? શું તે લોકલ છે કે વડોદરાની બહારના છે કે પંચમહાલના છે? 6 વિદ્યાર્થીઓની જે વાત આવી રહી છે સામે, તે મામલે જે વહીવટી તંત્ર છે તેમના દ્વારા અત્યારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ અહીંયા ચોંકાવનારી બાબત એ છે કે જે પરશુરામ રોય વિરુદ્ધ એફઆઈઆરમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, એટલે કે જે પરશુરામ રોય છે તેની કૌભાંડમાં સંડોવણી જે છે તે પોલીસ ફરિયાદમાં દાખલ કરવામાં આવી છે। પરંતુ એ પરશુરામ રોય પોતે જે વડોદરા શહેરનું ગેંડા સર્કલ વિસ્તાર છે ત્યાં એટલાન્ટિસ હાઇટ્સ નામનું કોમ્પ્લેક્સ છે, ચોથા માળ પર તે રોય ઓવરસીઝ નામની જે ઓફિસ છે તે ધરાવે છે। તેઓ પોતે અહીંયા હાજર છે। તેમની સાથે ન્યૂઝ 18 ગુજરાતીએ જ્યારે વાત કરી ત્યારે તેઓ પોતે એવું કહી રહ્યા છે કે સમગ્ર કૌભાંડ છે તેનાથી તેઓ પોતે અજાણ છે। એમનું નામ એફઆઈઆરમાં ક્યાંથી આવ્યું તે પોતે આશ્ચર્યમાં છે અને તેઓ કહી રહ્યા છે કે સમગ્ર મામલે જે કાયદાકીય પ્રક્રિયા કરવાની હોય છે તે તેમના દ્વારા કરવામાં આવશે। જી હાર્દિક, આભાર સમગ્ર માહિતી આપવા માટે। ગઈ 5મી તારીખે નીટની પરીક્ષાનું આયોજન હતું પંચમહાલમાં, ગોધરા સિટીમાં એનું એક સેન્ટર હતું। આપણે એક બાતમી મળી હતી કે અમુક ગેરરીતિઓ થવાની ત્યાં શક્યતા છે, એના આધારે આપણે તાત્કાલિક ટીમો
મોકલી આપી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી અને એની ટીમ ત્યાં સ્થળ ઉપર હતી. આ લોકોએ તપાસ કરી ત્યાં અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ ત્યાં થવા દીધી નહોતી. એટલે પરીક્ષા જે પૂર્ણ થઈ છે એ વ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ છે. પણ જ્યારે ત્યાં સ્થળ ઉપર તપાસ કરી અમુક વિગતો એવી મળી છે જેના આધારે ફર્ધર તપાસની જરૂરિયાત હોય એમાં ગઈકાલે પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યો છે. એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે. ધરપકડ કરાયેલા શખ્સ એન્જિનિયર હોવાનો ખુલાસો થયો છે. આ સમગ્ર મામલો જે છે એ અગાઉ ડ્રોન અને મિસાઇલ બનાવતી કંપનીમાં તે કામ કરતો હતો અને હની ટ્રેપનો શિકાર બન્યો હોવાનું સામે આવ્યું છે. ન્યૂઝ 18 ગુજરાતી પર એક મોટા સમાચાર. દેશની મહત્વની જે માહિતી છે એ લીક કરવાનું જે ષડયંત્ર છે તેમાં ભારતીય સંરક્ષણ દળોની ગુપ્ત માહિતી લીક કરવાનું આ ષડયંત્ર હતું. વધુ માહિતી સાથે સંવાદદાતા ગીતા મહેતા જોડાયા છે. ગીતા, આખી આ સમગ્ર માહિતી લીક કરવાનો જે રેકેટ હતું એ કેવી રીતે ચાલતું હતું અને કેટલા લોકો રડારમાં છે? જી, અંદાજે 1 મહિનાથી સીઆઈડી ક્રાઇમની ટીમ જે છે તે આની આ ષડયંત્રનો પર્દાફાશ કરવા પાછળ લાગી હતી. અંદાજિત 20 થી 25 લોકો આમાં સામેલ છે. ભરૂચમાં એક આરોપીની ધરપકડ થઈ છે, તે ભારતીય નાગરિક છે અને અન્ય જે 20-25 લોકો જે સીઆઈડી ક્રાઇમ સેલના રડારમાં છે તે ભારતના જ અન્ય રાજ્યોમાં હોવાનું સૂત્રો કહી રહ્યા છે. અને તમામ લોકો ભારતીય નાગરિક છે એટલું જ નહીં, તેઓ ક્યાંક ને ક્યાંક આર્મી ઓફિસર્સ છે, ઓન ડ્યુટી હાલ તેઓ ફરજ બજાવી રહ્યા છે. એવા લોકો આ ષડયંત્રમાં સામેલ હોવાનું સૂત્રો કહી રહ્યા છે. અંદાજિત 1 મહિનાથી સીઆઈડી સેલ એની પાછળ હતું. ને ખૂબ જ એક મોટી વાત કે ભારતીય સંરક્ષણ દળોની જે ગુપ્ત માહિતી છે, મિસાઇલને લઈને, ડ્રોનને લઈને તે પાકિસ્તાની ગુપ્તચર સંસ્થાના એજન્ટોને પહોંચાડવામાં આવતી હતી. ભરૂચની જ્યાં સુધી વાત છે, ભરૂચનો એજન્ટ હની ટ્રેપમાં ફસાયો હતો અને હની ટ્રેપને આધારે તે આ માહિતી લીક કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ એક આરોપીની ભરૂચથી ધરપકડ કરવામાં આવી છે. અન્ય 20 થી 25 લોકો પાછળ પણ સીઆઈડી ક્રાઇમ હાલ કસરત કરી રહી છે. સૈન્યની ગુપ્ત માહિતી પાકિસ્તાનને પહોંચાડાતી હોવાનો વાત છે. જી ગીતા, આભાર માહિતી આપવા માટે.